લઈને વિપક્ષના આકરા પ્રહાર રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન ભાજપ સરકાર પર કર્યા પ્રહાર પ્રી મોન્સૂનના નામે ભાજપના આગેવાનો કરી રહ્યા છે ભ્રષ્ટાચાર પૂરની પરિસ્થિતિ માટે ભાજપના આગેવાનો ઉપરાંત મનપા જવાબદાર અનેક લોકોના મોત પાછળ શાસકો જવાબદાર અને સરકારની ગુનાહિત બેદરકારીના કારણે એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે। આજે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અનેકના ઘરો ડૂબ્યા, અનેકના માલ મિલકતને નુકસાન થયું, વેપાર ધંધાના સ્થળોને નુકસાન થયું અને છેલ્લા 2 દિવસમાં 9 જેટલા લોકોના મોત થયા। બીજી તરફ ડાંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાની અંબિકા નદીમાં ભારે પૂર આવ્યું છે। વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે। આ નયનરમ્ય અને મનમોહક દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ધોધની સુંદરતા જોવા લોકો ઉમટી રહ્યા છે। જો કે વહીવટીતંત્રે સુરક્ષાના ભાગરૂપે ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે। તંત્રએ લોકોને ધોધથી દૂર રહેવા કડક સૂચના આપી દીધી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યો ખૂબ જ સુંદર છે, પરંતુ તેટલા જ સુંદર દ્રશ્યો ખતરનાક પણ સાબિત થઈ શકે છે જો કોઈ પણ વ્યક્તિ કાળજી ન રાખે તો। બેજવાબદારી ભર્યું પગલું લેવું જીવને જોખમને મૂકી શકે છે। બીજી તરફના દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ પહોંચી રહ્યા છે, પરંતુ જિલ્લામાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે, જેના કારણે પણ અનેક લોકો ફસાયેલા છે। સાપુતારા ગીરાધોધની મજા માણવા માટે આવ્યા છીએ। આ તમે વરસાદ જોઈ શકો છો, બહુ સુંદર દ્રશ્યો છે। અહીંયાના ખૂબ લોકો બી આવે છે, અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે। એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે। અહીંયા સાપુતારા અને ગીરાધોધની મુલાકાત અમે લોકો લગભગ દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે। તો ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે। અંબિકા, પૂર્ણા, ખાપરી સહિતની નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો। જિલ્લાના 30થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ। નદી નાળા અને કોઝવે નજીક ન જવા તંત્રની અપીલ। જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા લોકોને સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામમાં વરસાદી પાણીની સમસ્યા। ગામની સીમમાં નર્મદા કેનાલના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં પણ 150 વીઘાથી વધુ ખેતીની જમીનમાં પાણી ભરાઈ રહેતા કપાસ સહિતના પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે। ખેડૂતો દ્વારા હાલ મોંઘા ભાવના બિયારણ, દવા અને ખાતર સહિતનો ખર્ચ કરી કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ થતા ખેતરો જળબંબાકાર બન્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં નર્મદા વિભાગે પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરી નથી। સમયસર ઉકેલ નહીં આવે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે। આ લગભગ 4 થી 5 વર્ષથી આ રીતનું પાણી અમારે ભરેલું રહે છે અને તોય કોઈ પણ જાતનો નિકાલ થતો નથી। અમે 4-5 અરજીઓ નર્મદા નિગમમાં કરી આવ્યા છીએ તો કોઈ નિકાલ થતો નથી અને 150 થી 200 વીઘા જમીનમાં પાણી આવી રીતે ભર્યું રહે છે। અમારે ખેતરમાં નુકસાન 150 કે 200 વીઘા જમીનનું નુકસાન થાય છે। બીજું કે મેં નર્મદાને કાંઈક વાર અરજી કરી, ક્યારેય આવતા નથી અને આશ્વાસન આપે છે, પણ ક્યારેય આવતા અહીંયા લોકેશન પર જગ્યા પર કોઈ ક્યારેય આવતા નથી અને અમારે નુકસાન 150 થી 200 વીઘાનું હોય, 1 વીઘા 10